કદાચ શ્રદ્ધાબેન અને ભાવિનભાઈ વાત કરતો હતો કે હું અહીંયા બેસી ગયો છું ને, આની મને ખબર નથી જીતુભાઈ કે હું અહીંયા કેમ પહોંચી ગયો. આજે આ 33 વર્ષની ઉંમરમાં મારી આ 92મી કથા અને ઠાકોરની કૃપાથી 2021 સુધીના કથાના મુહૂર્ત આપેલા. હવે મને ખબર નથી કેમ પહોંચી ગયો અહીંયા. નકર હું તો ક્યાંનો ક્યાંય રખડતો હતો, ક્યાંનો ક્યાંય ભણતો હતો. કાલ જ મેં હજી વાત કરતો હતો ઉતારે કે હું વડોદરા ભણ્યો અને હું આમ લાગે કેટલું ભણ્યો કોને ખબર. હું એક એરોનોટિક્સ એન્જિનિયર છું સાહેબ. 7 વર્ષ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરી, 2 વર્ષ પ્રાથમિક શાળામાં નાના છોકરાઓનો પ્રિન્સિપાલ રહ્યો. પણ છેલ્લા 5 વર્ષથી જીતુભાઈ થઈ ગયું કે બસ હવે ભાગવત સિવાય ઉદ્ધાર નથી, મારે ભાગવત સિવાય કશું ન જોઈએ. તમામ વસ્તુઓથી મેં રિઝાઇન આપી અને હું ભાગવતને લઈને નીકળી પડ્યો છું સાહેબ. 2004ની સાલમાં હું એન્જિનિયર કમ્પ્લીટ થયો. એક લાસ્ટ સેમેસ્ટર ખાલી છોડવું પડ્યું, કારણ મારા પિતાશ્રીની આર્થિક પરિસ્થિતિને લઈને ફી ન ભરી શકો એટલા માટે. પણ એ વાતનો મને કોઈ રંજ નથી કે હું એન્જિનિયર ન થઈ શક્યો. એન્જિનિયર થયો તો કદાચ અત્યારે 1 લાખ 2 લાખ 5 લાખ મારો પગાર હોત. કદાચ મને ઓળખતા હોત તો મારી કંપનીના માણસો ઓળખતા હોત. પણ આજે ઠાકોરની કેટલી કૃપા થઈ, કારણ કે ભગવાને ધાર્યું હશે કંઈક બીજું. ભગવાનની ઈચ્છા હશે કે તારે મશીન નહીં, તારે માણા બનાવવાના છે, એટલે મને માણા બનાવવા માટે અહીંયા મોકલ્યો છે સાહેબ. યાદ રાખજો, માણસાઈને બનાવવા માટે મને અહીંયા તમારી સામે ભાગવતના ગ્રંથને લઈને મોકલ્યો છે. બાકી ના કર મારી 4 પેઢીમાં કોઈ કર્મકાંડ નથી કર્યું. કોઈને સ્વસ્તિના ઇન્દ્રો નથી આવડતું, કોઈને સ્વાહા કરતા નથી આવડતું. પણ આજે સાહેબ અહીંયા પહોંચ્યો છું ને તો મારા ઠાકોરની કૃપા અને મારા મા બાપના કોઈ સત્કર્મોનો ફળ હશે ને. એટલે હું વ્યાસપીઠથી જાહેર કહું છું કે મેં કાંઈ કર્મ નથી કર્યું. આ તો મારા મા બાપે વાવ્યું છે અને પાક તૈયાર થયો છે ને એને હવે તો બેઠા બેઠા લણું છું સાહેબ. હું ખાલી બેઠો બેઠો લણું છું. પાક તૈયાર થઈ ગયો છે, હવે મુલાદ પાકી ગઈ છે. માયા આવકારો આપ્યો. આ દુનિયામાં તમામ વ્યક્તિ જાકારો આપી શકે, પણ એક જનતા કોઈ દી તમને જાકારો ન આપી શકે. માટે આપ સૌને મારી પ્રાર્થના છે, યુવાનોને મારી પ્રાર્થના છે, બધું કરજો પણ મા બાપથી જુદા થવાનો વિચાર ક્યારેય ન કરશો. કારણ જ્યારે તમે મા બાપથી જુદા થાવ છો ને ત્યારે એ મા બાપનું દિલ બહુ દ્રવે છે સાહેબ. આ દુનિયામાં 2 વખત મા બાપ દુખી થાય છે. એક દીકરી ઘર છોડે ત્યારે અને એક દીકરો તર છોડે ત્યારે. આ 2 વખત મા બાપ દુખી થાય છે સાહેબ. દીકરી ઘર છોડે ત્યારે મા બાપ દુખી થાય છે. માએ એને સાંત્વના આપીને પ્રસૂતિએ શાંત કર્યા. ફરી પાછા ભવાની ઊભા થયા અને ગયા યજ્ઞશાળામાં. ત્યાં જઈને જોવે છે તો તમામ દેવી દેવતાઓના આસનને જોયા, ભગવાન શિવનું સ્થાપન ન જોયું. એટલે એ જ સમયે ભવાનીએ 13 શ્લોકમાં ભાષણ કર્યું અને 13 શ્લોકના ભાષણને લઈ અને એક શ્રાપ આપ્યો આ જગતને કે હે સભાસદો સાંભળો, જેણે જેણે ભગવાન શિવની નિંદા કરી છે એને તો શિવ નિંદાનું ફળ મળજો, પણ જેણે જેણે નિંદા સાંભળી છે એને પણ ફળ મળજો. અને ત્યારથી આ દુનિયાને શ્રાપ લાગી ગયો કે નિંદા કરે એને પાપ અને નિંદા સાંભળે એને પાપ. એટલે ભગવાનને કેવું, ભગવાન કોઈ દિવસ મારાથી કોઈની નિંદા થાય નહીં અને કોઈ દિવસ કોઈની મારની નિંદા કોઈની સાંભળું નહીં. ભવાની આવેશમાં આવી, ખૂબ દુઃખ લાગ્યું એટલે પોતાના જમણા પગના અંગૂઠામાંથી ક્રોધાગ્નિ ઉત્પન્ન કર્યો અને ભવાની યજ્ઞશાળામાં બળી મર્યા છે. પોતાના દેહનો ત્યાગ કર્યો. હાહાકાર મચી ગયો. નંદી આદિ ગણો આવી ભગવાન શિવને કહે છે પ્રભુ ગજબ થયો. ભગવાન કહે છે શું થયું નંદી? પ્રભુ માં ભવાનીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. જ્યાં ભવાનીએ દેહનો ત્યાગ કર્યો ભગવાન શિવે સાંભળ્યું. ભગવાને પોતાની જટાને ખોલી. ભગવાનની આંખનો રંગ બદલી ગયો. એક વાળને તોડી પથ્થર પર પછાડ્યો. વીરભદ્રને ઉત્પન્ન કર્યો. વીરભદ્રને કહે છે કે જાઓ દક્ષ પ્રજાપતિના યજ્ઞનો ધંસ કરી નાખો. વીરભદ્રએ આવી અને તમામ સામગ્રીઓ છિન્ન ભિન્ન કરી. કેટલાય ઋષિમુનિઓને મારે છે, કેટલાયના દાઢી ખેંચી, કોઈના દાંત તોડ્યા છે, કોઈ કેના હાથ તોડ્યા, કોઈ કેના કપાળ તોડ્યા. અને અંતમાં દક્ષનું મસ્તક ઉતારી લઈ અને યજ્ઞમાં હોમી દીધું છે.
દેવતાઓ દર દર ભટકે છે. ભગવાન બ્રહ્મા પાસે ગયા. આ બાજુ ભગવાન શિવ ભવાનીના શબ્દને લઈ અને પોતે કૈલાસમાં આવ્યા. ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી ઉત્તર, ઉત્તરથી દક્ષિણ થઈ રહ્યા છે. બ્રહ્મા પાસે ગયેલા દેવતાઓ ભગવાન બ્રહ્માને કહે છે બચાવો. બ્રહ્મા કહે છે વિષ્ણુને મળો. વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ કહે છે શિવજીને મળો. તમામ દેવતાઓ કહે છે અમે ન જઈએ. અને એ સમયે તમામ દેવતાઓ ભગવાન કૈલાસપતિ પાસે આવ્યા છે. ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્મા, આ તમામ દેવતાઓ આવી અને ભગવાન જ્યાં મહાદેવ જ્યાં ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી ઉત્તર થાય અને એ સમયે ભગવાનની પ્રાર્થના કરીને ભગવાન બોલ્યા છે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદના મૃત્યોર્મોક્ષેયમામૃતા મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. ભગવાન શિવ ઉત્તરથી દક્ષિણ થાય એ સમયે ભગવાન વિષ્ણુએ કર્કણમાંથી સુદર્શન ચક્રને વહેતું કર્યું અને ભગવાન શિવના ખભા ઉપર રહેલું જે ભવાનીનું શબ છે એ શબના ટુકડા કર્યા છે. એ શબના 52 ટુકડા થયા અને 52 ટુકડા જે જે જગ્યાએ પડ્યા છે ત્યાં ત્યાં આગળ શક્તિપીઠોની સ્થાપના થઈ. ભગવાન શિવને શાંત કર્યા અને કહે છે પ્રભુ આ દક્ષને ફરીવાર સજીવન કરો, તમારા વીરભદ્રને શાંત કરો અને દક્ષનો યજ્ઞ સંપન્ન કરો. વીરભદ્રને શાંત કર્યા. દક્ષને સજીવન કરવા માટે નંદીના શાપ મુજબ બકરાનું મોઢું મસ્તક કાપી અને દક્ષની હારે જોડ્યું છે. ધડ સાથે જોડ્યું, પ્રાણ પૂર્યો. જ્યાં સામે શિવ દેખાણા એકદમ ઊભો થયો. ઊભો થયાની સાથે જ ભગવાન શિવની સ્તુતિ કરવા ગયો પણ બોલી શક્યો નહીં, કારણ મોઢું બકરાનું આવી ગયું. જ્યારે મોઢું હતું, જીભ હતી ત્યારે ભગવાનની નિંદા કરી અને જ્યારે જીભ નથી ત્યારે ભગવાનની સ્તુતિ કરવા ગયો, ન બોલ્યો એટલે ભગવાનની સ્તુતિ તાળીઓ માંડ્યો પાડવા. એટલે આપણે આજ હજી પણ શિવ મંદિરમાં જઈને તાળીઓ વગાડીએ છીએ, શિવાલયમાં જઈને તાળીઓ વગાડીએ છીએ. એ તાળીઓ વગાડવાની જરૂર નથી સાહેબ, ભગવાનની સ્તુતિ કરી લ્યો. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. દક્ષ પ્રજાપતિને સજીવન કર્યો અને ફરી પાછોનો યજ્ઞ સંપન્ન કરાવ્યો. આ કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને બતાવીને કીધું કે ધર્મની અંદર ક્યારે અભિમાન ન કરશો, ધર્મની અંદર ક્યારેક તમે ભેદભાવ ન રાખશો. ધર્મમાં ભેદભાવ ન ચાલે. પણ અત્યારે તો થયું એવું સાહેબ, આ ધર્મના સંપ્રદાયમાં વડાઓ હોય ને એ પૈસાવાળો માણસ આવે એટલે એને એસી રૂમ આપે, પૈસા વગરનો માણસ આવે એટલે એને હોલમાં સુવાડવાનું સાહેબ. અરે સાહેબ તો એ આશ્રમ નહીં, એ હોટલ છે. જાઓ ગિરનારમાં કાશ્મીરી બાપુના આશ્રમમાં ખબર પડે. પૈસા વાળો આવે તો એને ગોદડું લઈને સુઈ જવાનું અને હાવ ગરીબ માણસ આવે તો એને ગોદડું લઈને સુઈ જવાનું સાહેબ. સૌને કોઈની પથારી હાથે કરવાની અને પથારી વાળીને પાછી મૂકી દેવાની સાહેબ. આવો જ્યાં ધર્મ હોય ને એને દુનિયા વંદન કરે, એને દુનિયા પ્રણામ કરે, એને દુનિયા અમર તરીકે ગાય છે. જંગલનો સાધુ સાહેબ કાશ્મીરી બાપુ. સાધુ તો ભાવનો ભૂખો હોય, પૈસાનો નહીં સાહેબ. એટલે મારો એક સુફી સંત લખે, સાધુ ભૂખા ભાવ કા ધન કા ભૂખા નહીં, સાધુ ભૂખા ભાવ કા ધન કા ભૂખા નહીં, જો ધન કા ભૂખા ફિરે
वो साधु कहावत नाही, जो धन का भूखा फिरे वो साधु कहावत नाही. જેને સાધુને પૈસાની હામ નથી એ સાધુ છે સાહેબ. સાધુ તો ભાવનો ભીખો હોય. ત્યારબાદ ધ્રુવ પ્રકરણની કથા છે. 5 વર્ષનો બાળક ભગવાનને ભજવા માટે વયો જાય. અત્યારે 50 વર્ષનો માણસ ભગવાનને ન ભજે. ઉત્તાનપાદ રાજા છે, મનુ મહારાજના દીકરા ઉત્તાનપાદ. એને 2 રાણીઓ, સુરુચિ અને સુનીતિ. આ 2 રાણીઓ એમણે સુરુચિના દીકરા ધ્રુવજી મહારાજને રાજગાદીમાં એના બેઠેલા બાપના ખોળામાં જ્યારે એની માં અપર માએ સુરુચિએ ન બેસવા દીધો ત્યારે એને મેણું માર્યું કે જા ભગવાનને ભજ અને ભગવાન મળે તો તને કહેજે કે મારા કુખથી જન્મ આપે તો તું આ તારા પિતાશ્રીની ગોદમાં બેસી શકે. એક માત્ર મેણું લાગ્યું ને 5 વર્ષનું બાળક માં સુનીતિને વંદન કરી નીકળી ગયો. પણ સુનીતિ બાંધવાનો ગયો સુરુચિ હારે, કારણ એ સુનીતિ છે. અને બીજી હોત તો તરત બાંધવા ગઈ હોત કે હું રાણી છું, બેહવા દે મારા દીકરાને. પણ આ તો સુનીતિ છે, સંસ્કારની ભળેલી એક નારી છે. અને સંસ્કાર તો મામાં ભરેલા હોવા જોઈએ. અને સંસ્કાર જો માની અંદર ન હોય તો દીકરામાં કોઈ દી સંસ્કાર ન આવે સાહેબ. આ વાત યાદ રાખજો. માની અંદર સંસ્કાર ન હોય તો દીકરામાં ન આવે. બહુ ટૂંકી કહેવત છે કે કુવામાં હોય ને તો વેડામાં આવે, કુવામાં ન હોય તો વેડામાં ક્યાંથી આવે. માટે અત્યારે તમામ માતાઓને મારી પ્રાર્થના છે કે બાળકને અંદર સંસ્કારનું સિંચન કરવું એ પ્રથમ જવાબદારી તમારી છે. માટે તમારી અંદર સંસ્કારને સિંચન કરવું એ પણ જવાબદારી તમારી છે. તમારી અંદર સંસ્કાર હોવા જોઈએ. તમારી અંદર સંસ્કાર નહીં હોય અને પછી બાળકને આપણે સંસ્કારી બનાવવાના પ્રયત્નો કરતા છું, ક્યાંથી સંસ્કારી બને? એક નાનું ઉદાહરણ આપી દો તમને. જુઓ કે માની અંદર હોય એવું દીકરામાં આવે. એક ગામડામાં એક 5 વર્ષના બાળકને એની માએ ભણવા માટે બેસાડ્યો. જ્યારે 5 વર્ષના બાળકને ભણવા માટે બેસાડ્યો, 1 દિવસ 2 દિવસ 3 દિવસ એમ 5-7 દિવસ ગયા. એટલે દીકરો બરાબર સ્કૂલે જતો આવતો થઈ ગયો ને, એટલે એક દિવસના સાંજે માએ કીધું, બેટા લાવ તારું દફતર, પાટી પેન આપ, હું તને લેસન કરાવું. દીકરાએ પાટી આપી, પેન નો આપ્યો. માએ કીધું પેન આપ. દીકરો કે પેન નથી. માને એમ કે પેન ખોવાઈ ગયું, ભણવા હજી નવો બેહાડ્યો છે, ખોઈ નાખ્યું છે. વળી માએ નવું પેન આપ્યું, નવું ભણવા મોકલ્યો. બીજે દી આવ્યો, બીજે દી દફતર લાવ બેટા દફતર, લેસન કરાવું. માને પાટી આપે, પેન નો આપે. આવું 2-5 દિવસ થયું. એટલે રોજ પેન ખોઈને આવતો હશે. એમાં એક વખતના સમય માને ખબર પડી કે આ પેન ખોઈને નહીં, આ પેન ખાઈને આવે છે. આ પેન ખાઈ જાય છે. પેન ખાઈ જાય છે ખબર પડી ગઈ ને, એટલે માં જરાક આકરા સ્વભાવની હતી. એટલે શિક્ષક માટે ન બોલવાના શબ્દો બોલે છે. માસ્તર હાવ ખોટા છે, હરામનો પગાર લે છે, છોકરાઓને ભણાવતા નથી, આ છોકરા પેન ખાતા શીખી ગયા, આમ છે તેમ છે. ન બોલવાના શબ્દો માસ્તર માટે બોલે છે. બીજા દિવસે સવારે કહે છે હાલ તને મૂકવા આવું. અને એક હાથમાં છોકરાનું દફતર અને એક હાથમાં છોકરાનું બાવડું પકડ્યું અને ગામની બજાર વચ્ચે હળકતું ટીપણું નીકળ્યું. માસ્તર આવો છે, માસ્તર તેવો છે, આમ છે તેમ છે, હરામનો પગાર લે છે, છોકરાનું ધ્યાન રાખતા નથી. સ્કૂલના પટાંગણમાં આવ્યા, માસ્તરને જોઈ ગયા, ત્યાંથી મીંડા જોર જોરથી રાડું પાડવા. માસ્તર જોઈ ગયા, ઓહો આજ તો હળકતું ટીપણું આવે છે. એ નજીક આવ્યા, બેન શું છે? અરે પણ આ છોકરા પેન ખાતા શીખી ગયા, તમે આમ છો તેમ છો, હરામનો પગાર લ્યો છો, ધ્યાન રાખતા નથી. માસ્તર કે તારો છોકરો પેન ન ખાય એનું ધ્યાન માર રાખવું. પણ માસ્તર કીધું અત્યારે કઈ બોલીશ ને તો એક તો આ ટીપણું હળગે છે અને એમાં આહુતિ પડશે, એટલે વળી પછી વધારે ભભૂકશે. એટલે માસ્તર કઈ બોલ્યા નહીં. કે છે બેન તમે શાંત થાવ, હું તમારા છોકરાને સમજાવી દઈશ, હવે પછી પેન નહીં ખાય. તોય બોલતા બોલતા સમજાવી દેજો. આમ કે માંડ વળાયું ટીપણું ગયું. છોકરાને બોલાવ્યો, એટલે અહીંયા તો તને પેન ખાવાનું મેં શીખડાવ્યું? છોકરો કે નહીં, પેન તું ખા, તારી માં અમને ધકે, અમારે નો સાંભળવાના શબ્દ સાંભળવા. આ તને પેન ખાવાનું તું શીખો ક્યાંથી? છોકરાએ જવાબ આપ્યો છે, સાહેબ મારી માં ઘેરે બેઠી બેઠી ભૂતડો ખાય તો હું પેન નો ખાવ? ધ્રુવજી મહારાજ ભગવાનને ભજવા માટે માં સુનીતિ પાસેથી રજા લઈ મધુવનમાં જાય છે. 6 મહિના સુધી એણે ભગવાનનું ભજન કર્યું અને એમાં ભગવાન એના પર પ્રસન્ન થયા.
ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા, સામે આવીને ઉભા રહ્યા, પણ ધ્રુવની આંખો બંધ છે. ભગવાનનું રૂપ કેવું છે? તો વેદ અને પુરાણ કહે છે, સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહે ક્ષણમ સંહાર વક્ષ સ્થલકોસ્તુભ શ્રિયમ નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ. જેને 4 હાથ છે, 4 હાથની અંદર શંખ ચક્ર ગદા પદ્મ જેને ધારણ કર્યા છે. ધ્રુવજી મહારાજને હૃદયમાં દર્શન આપ્યા અને ભગવાન અંતર ધ્યાન થયા ને, અને ધ્રુવજી રોયા છે, ક્યાં ગયા ભગવાન, ક્યાં ગયા? અને જે આંખ ખોલે ને તો એ જ રૂપ સામે ઊભું છે, અને 2 હાથ જોડી અને 5 વર્ષનો ધ્રુવ ભગવાનની પ્રાર્થના કરવા જાય, પણ બોલી ન શક્યો. એટલે શું કર્યું ભગવાને? પોતાના હાથમાં રહેલો જે શંખ છે એ શંખ ધ્રુવના કપાળમાં અડાડ્યો. શંખ એ વિદ્યાનું પ્રતીક છે. ધ્રુવના કપાળમાં જ્યાં એ શંખ અડાડ્યો, અને ધ્રુવજી મહારાજ જણે વેદનો જ્ઞાતા બ્રાહ્મણ ભગવાનની સ્તુતિ કરે એમ બૈરાગીમાં સ્તુતિ કરી. જાણે એ એક વેદનો જ્ઞાતા બ્રાહ્મણ હોય એમ ભગવાનની સ્તુતિ કરી. યોંતઃ પ્રવિશમમ વાચમિમાં પ્રસુપ્તા સંજીવયત્યખિલ શક્તિધર સ્વદામ્ના અન્યસ્તહસ્તચરણ શ્રવણત્વગાદિના પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. ભગવાનને વંદન કર્યા છે. પ્રભુ, આપની કૃપાથી હું બોલી શકું, આપની કૃપાથી હું ચાલી શકું, આપની કૃપાથી હું જમી શકું, આપની કૃપાથી હું સૂઈ શકું, આપની કૃપાથી મારું જીવન ચાલે છે. અને આમ પણ આપણે ભગવાનની કૃપાથી જીવન ચાલે છે. આપણું ધાર્યું કાંઈ ન થાય એમાં. તમારી ઈચ્છાથી તમે જમી શકો, તમારી ઈચ્છાથી તમે પચાવી ન શકો. ભગવાન કહે છે તારી ઈચ્છા થાય ને તો તારે જેટલું જમવું હોય એટલું જમી શકે, પણ જો હું તારા પેટમાં જઠરાગ્નિ તરીકે ન આવું ને તો પછી તું ઊભા રોડે સોડાની દુકાન ગોતવા માંડી. આમ મારી કૃપા છે. એટલે ભગવાનની કૃપા હોય તો આપણું જીવન શ્રેષ્ઠ ચાલે છે. ભગવાનની કૃપાથી જીવન શું મધુર ચાલે. માટે ઈશ્વરનો આભાર માનવો. ભગવાન કહે છે માગ ધ્રુવ, શું આપું? ભગવાન પાસે ધ્રુવજી મહારાજે કઈ ન માગ્યું. અને મેં ગઈકાલે કે આગળના દિવસમાં વાત કરી હતી, ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. ભગવાન પાસે કોઈ દિવસ માગવું નહીં, કારણ કે માગવામાં ખોટ જાય. માગો એમાં ખોટ જાય. એટલે તો મેં કોઈ દિવસ કોઈને જો કહેતો નથી તમારે મને આટલા પૈસા દેવાના નહીં. આપણે ખોટનો ધંધો કરવો શું કામ જોઈએ? હે ભગત, ખોટનો ધંધો કરવો શું કામ ભાઈ? કનુભાઈ મને પૂછતા હતા મુહૂર્ત લીધું ને ત્યારે કે આ બધું તો આ બીજું પેકેજ તો ઠીક છે, તમારી દક્ષિણા. એટલે મેં કીધું મારે કઈ તમને કહેવું નથી, તમને જે સારું લાગે 7 દિવસ હું કથા વાંચું, પછી તમને જે સારું લાગે એ મને આપજો. તમને એમ લાગે કે આ દાદાની આ લાયકાત છે એટલે આ પ્રમાણે આપવું જોઈએ. આપણે તમારું અંદર આત્માથી રાજી થવાય એ અપાય. તો મને કે ના ના કયો તો ખરા. મેં કીધું ના, હું શું કામ કહું, મારે ખોટનો ધંધો કરવો એ તમને આજ બતાવી દઉં. હું ખોટનો ધંધો નથી કરતો કોઈ દિવસ. હવે હું કદાચ એને કહું કે કનુભાઈ તમારે મને 2.5 લાખ રૂપિયા આપવાના, 3 લાખ રૂપિયા આપવાના, 5 લાખ રૂપિયા આપવાના, અને કનુભાઈ નક્કી કર્યું કે મારા દાદાને 11 લાખ દેવા, તો મારે તો કાયદેસરના 6 લાખની ખોટ ગઈ ને. આ ખાલી સાંભળવા પડતું છો.
તમે મૂંઝાઈ જતા ને. જોકે કોઈ ઉપાધિ નથી, ઠાકોરજીની પૂર્ણ કૃપા છે આ પરિવાર ઉપર. પણ મારો કહેવાનો ભાવાર્થ છે, માગવાથી માણસનું માન ઘટે છે. ભગવાન પાસે કોઈ દિવસ માગવું નહીં, અને નો માગો ને એમાં તમને વધારે મળે. તમે માગી માગીને કેટલું માગો? ધ્રુવજી શેના માટે આવ્યા હતા? મારા પિતાશ્રીની ગોદમાં મને બેહવા મળે. કેટલી વાર? એક વાર. આના માટે જ આવ્યા હતા ને. ભગવાને શું આપ્યું જોજો, કેટલા જેકપોટ લાગી ગયા એને. ભગવાન પાસે ધ્રુવજી માગ્યું નહીં એટલે ભગવાને સામે ચાલીને કીધું કે ધ્રુવ, તારે જે તારા પિતાશ્રીની ગોદમાં બેસવું હતું ને, એ તારા પિતાશ્રીની ગોદમાં નહીં, તારો પિતાશ્રી જે રાજગાદી ઉપર બેઠો હતો એ રાજગાદી ઉપર હું તને બેસાડું છું, અને 1 વર્ષ માટે નહીં, હું તને 36,000 વર્ષ માટે રાજા બનાવું છું. પેલું 36,000 વર્ષનો રાજા બનાવ્યો. બીજો જેકપોટ કે જ્યારે તારો અંત સમય આવશે ત્યારે તને મારું દિવ્ય વિમાન લેવા આવશે. આ બીજો જેકપોટ. અને ત્રીજો જેકપોટ આપ્યો કે તારા મૃત્યુ થયા પછી ધ્રુવ, હું તને આકાશમાં અવિચળ પદ આપું છું અને સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરશે. હવે આનાથી વિશેષ ભગવાન આપે કેટલું? તમે માગ્યું હોત તો હું માગત? મને મારા પિતાશ્રીની ગોદમાં બેસવા મળે. એટલા માટે કહું છું, ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. આ દુનિયામાં સાહેબ અપેક્ષા ન કરો કોઈ દિવસ. ભાગ્યમાં હોય તો તમને ગમે ત્યાંથી મળી જાય. ભાગ્ય વગરનું કઈ ન મળે. ગમે તેટલી મહેનત કરો, શું મળે? કઈ નહીં. એટલે રામચરિત માનસની ચોપાઈ છે, સકલ પદાર્થ હે જગમાહી, સકલ ભાગ્ય વિના નર પાવત નાહી. ભાગ્ય પાવત સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્ય વિના નર પાવત નાહી. ઈશ્વરનાથ, જ્યાં સુધી તમે ભાગ્યને ન માણો ત્યાં સુધી તમે ન મેળવી શકો. ધ્રુવજી મહારાજને આ વચન આપ્યું ભગવાન. ગયા ધ્રુવજી મહારાજ આવ્યા છે. ઉત્તાનપાદ સુનિચને લઈ અને તીર્થ ક્ષેત્રમાં ચાલ્યા જાય છે. ત્યારબાદ ધ્રુવજી મહારાજનું લગ્ન સુષુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે થયું. સંસાર જીવન આગળ ચાલ્યું, દીકરાઓ થયા. 36,000 વર્ષનું રાજ્ય કર્યું અને ત્યારબાદ પોતાની પ્રજાને પણ ભગવાનમય બનાવી. અને અંતે ધ્રુવજી મહારાજ ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ છે હરિદ્વારમાં ઋષિકેશ, અને ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ, એ સ્વર્ગાશ્રમને કિનારે આવી અને ત્યાં આગળ ગંગાના કિનારે જપ કરવા બેઠા છે. પણ જપમાં મન લાગ્યું નહીં એટલે બીજે જવા ગયા. ત્યાં આગળ ગંગાજી પ્રગટ થયા. ભક્તરાજ, ક્યાં જાવ છો? તો કહે છે, ગંગા, તારા વેણનો અવાજ બહુ આવે છે ને એટલા માટે હું બીજે જાઉં છું. અને ત્યારે ગંગાજી બોલ્યા છે, ભક્તરાજ, તમારે ક્યાંય જવાની જરૂર નથી, હું મારા વેણને શાંત કરી દઉં છું, તમે અહીંયા જ રહ્યો. અને એ સમયે ગંગાજી શાંત બન્યા અને ધ્રુવજી મહારાજ ત્યાં આગળ ભગવાનનું યજન કરે છે. યજન કરતા કરતા ભગવાનનો અંત સમય જ્યારે ધ્રુવજી મહારાજનો આવ્યો તો ભગવાનનું દિવ્ય વિમાન લેવા આવે છે. મૃત્યુને પગથિયું બનાવી ધ્રુવજી મહારાજ પાર્ષદો સાથે ગયા છે. પણ માર્ગની અંદર વિમાનમાં ધ્રુવજી રડ્યા છે. શા માટે? તો કહે છે કે મારી માં ન હોય તો મારે નથી આવવું. ત્યારે પાર્ષદો બોલ્યા કે ભક્તરાજ, જુઓ, તમારા જેવા દીકરાને જે માં જન્મ આપે ને એને તો સ્વર્ગનું વિમાન જ લેવા આવે. આગળના વિમાનમાં નજર કરો, તમારી માતા સુનીતિને લઈ અને ભગવાનના પાર્ષદો જઈ રહ્યા છે. દીકરો સારો હોય ને તો સ્વર્ગ અપાવે, અને જો બરાબર ન હોય ને તો સ્વર્ગ મેળવો ત્યાંથી નરકમાં નાખે. નક્કી તમારે કરવાનું છે, ધ્રુવ જોઈ છે કે ધુંધુકારી. રાશિ બેની એક જ છે, ધ્રુવ અને ધુંધુકારી. નક્કી તમારે કરવાનું, ધ્રુવ જોઈએ છે કે ધુંધુકારી જોઈએ છે. ધ્રુવ ચરિત્રની કથા બતાવે છે, 5 વર્ષનો બાળક ભગવાનને ભજવા માટે નીકળી જાય છે. પણ આપણે 50, 60 વર્ષ સુધીના થઈ જઈએ છતાં પણ ભગવાનને ભજતા નથી. માટે આપ સૌને ભગવાનની પ્રાર્થના કથા કહે છે કે સમયાંતરે ઈશ્વરને ભજવા. એ કથા બતાવી. ત્યારબાદ પૃથુ ચરિત્રની કથા. ભગવાન રાજા બન્યા. શા માટે રાજા બન્યા? તો કહે છે કે જ્યારે રાજાનો ધર્મ શું છે એ માણસ ભૂલી જાય એટલા માટે રાજાનો ધર્મ બતાવવા માટે થઈ અને ભગવાન રાજા બનીને આવ્યા છે.
રાજાનો ધર્મ બતાવવા માટે ભગવાન રાજા બન્યા. એ કથા કરાવી. ચતુર્થ સ્કંદને વિરામ કર્યો અને પંચમ સ્કંદમાં પ્રવેશ કરાવતા ભગવાન બાદરાયણ વેદવ્યાસ બોલ્યા છે. અહો અમીશા કિમ કાર્ય શોભનમ પ્રસન્ન એષામ સ્વિદુત્વમ સ્વયં હરિ યેર જન્મ લબ્ધ નૃષભારતાજિરે યેર જન્મ લબ્ધ નૃષભારતાજિરે મુકુંદ સેવો પયિકમ સ્પૃહાઈન મુકુંદ સેવો પયિકમ સ્પૃહાઈન. પંચમ સ્કંદ એટલે પ્રિયવ્રત મહારાજની કથા છે. મનુ મહારાજના બીજા દીકરા પ્રિયવ્રત રાજા અને એ પ્રિયવ્રત મહારાજે ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો બ્રહ્માજીના કહેવાથી. એમને ત્યાં જે દીકરા થયા 10 દીકરાઓ, એમાં 3 દીકરાઓ વિરક્ત બન્યા, 7 દીકરાઓ એક એક દીપના રાજ્યને પામ્યા. એમાં સૌથી મોટા દીકરા એમાં જંબુદીપના રાજા જે પ્રિયવ્રત છે એમને આગનિધ થયા, એના દીકરા આગનિધ થયા. એ આગનિધના પુરોચિતિ નામની અપ્સરાની હારે લગ્ન થયા અને એમને ત્યાં નાભી નામનો એક દીકરો થયો અને એ નાભીના લગ્ન મેરુની દીકરી મેરુપુત્રી સાથે થયા છે, મેરુદેવી સાથે થયા. અને નાભી અને મેરુએ બેયે ભગવાનનું યજન કર્યું અને એ યજન દ્વારા એમને ત્યાં જે દીકરો થયો એ ભગવાન સાક્ષાત નારાયણના અંશ સ્વરૂપે ભગવાન ઋષભદેવજી મહારાજ પ્રગટા. બોલીએ ઋષભદેવજી મહારાજ કી જય. ભગવાન ઋષભદેવનું પ્રાગટ્ય થયું. ઋષભદેવનું પ્રાગટ્ય છે જીવનમાં મુક્તિનો માર્ગ બતાવવા માટે, નિવૃત્તિનો માર્ગ બતાવવા માટે. માણસે નિવૃત્તિના કાળમાં શું કરવું જોઈએ અને ક્યારે નિવૃત્તિ મેળવવી જોઈએ. ક્યારે નિવૃત્તિ મેળવવી જોઈએ તો કહે છે 50 વર્ષ સંપન્ન થઈ જાય એટલે 51મા વર્ષમાં પ્રવેશ થાય. એટલે 51મા વર્ષમાં પ્રવેશ કરતાની સાથે જ આપણે સંસારની દોરીઓ, વ્યવહારની દોરીઓ છોકરાને સોંપી દેવાય. લ્યો ભાઈ, હવે તમે વ્યવહાર કરો, જેમ કરવો હોય તેમ કરો. તમે અત્યાર સુધી અમે વ્યવહાર કર્યો, હવે તમે કરો. પણ 50 વર્ષની વાત તો એક બાજુ રહી, 70 વર્ષ સુધી આપણે વ્યવહાર નથી છોડી શકતા. એટલી મોટી વ્યથા છે આપણી, નથી છોડી શકતા. ઋષભદેવજી મહારાજ કહે છે નિવૃત્તિનો માર્ગ અમુક અમુક સમયે, અમુક ઉંમરે અમુક વસ્તુનો ત્યાગ કરવો. અને મારી એક કહેવત છે, જીવનમાં વસ્તુ છૂટી જાય એના કરતા સમયાંતરે છોડી દેવી એનો આનંદ વધારે હશે. છોડી દેવું પડે એના કરતા છોડી દેવું એ સારું છે. હવે તમે વિચાર કરો, અમુક અમુક માણા ગામના ચોરે જઈને એમ કે હવે હું ચણાનું શાક નથી ખાતો, હવે હું ચણાનું શાક નથી ખાતો. મોઢામાં દાંત ન હોય અને પછી આપણે ગામના ચોરે એમ કહીએ કે હું ચણાનું શાક નથી ખાતો, તો એ તારે ખાવું તો ઘણું છે પણ ખવાતું નથી. આને છોડ્યું ન કહેવાય. તારું શરીર ચાલે છે છતાં પણ તું જ્યારે અમુક વસ્તુનો ત્યાગ કરી દે ને એ તે વસ્તુનો ત્યાગ કર્યો કહેવાય. સમયાંતરે ત્યાગ કરવો સાહેબ. આપણી જિંદગીના 4 પડાવ બતાવ્યા. 1 વર્ષથી 25, 26 થી 50, 51 થી 75 અને 76 થી 100. આ 4 અવસ્થા છે. બાલ્ય અવસ્થા, કૌમાર અવસ્થા, યુવાની અવસ્થા અને વૃદ્ધાવસ્થા. આ 4 અવસ્થામાં શું કરવાનું? 1 વર્ષથી 25 વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવાનું. એટલે આનો આધ્યાત્મિક અર્થ બતાવ્યો. 25 વર્ષ સુધીમાં ભણી લેવાનું. પછી 30, 35 વર્ષ સુધી ભણાય નહીં. 25 વર્ષ સુધી ભણી લેવાનું. 26 વર્ષથી 50 વર્ષ સુધી તમારે નર્મદાના કિનારે રહેવાનું. નર્મદાનો કિનારો એટલે સંસારના ભૌતિક સુખને પામી લેવાના.
ભોગવી લેવાના. 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે યમુનાનો કિનારો આધ્યાત્મિક અર્થમાં ભક્તિ છે. યમુનાના કિનારે રહેવાનું, ભક્તિ કરવાની. અને પછી એમ લાગે કે હવે નજીક આવી ગયું એટલે સંન્યાસ મેળવી લઈ અને તમામ વસ્તુનો ત્યાગ કરી અને ગંગાના કિનારે વ્યુ જવું, ભગવાનની ભક્તિ કરવી સાહેબ, ભગવાનનું યજન કરવું. પણ આપણે તો કેટલા મોટા મોટા થાય ત્યાં સુધી ભણતા રહી. વચમાં નહોતું પેલું સરકારે બહાર કાઢ્યું પ્રૌઢ શિક્ષણ. સવારે દીકરાનો દીકરો ભણવા જાય અને દી આથમે દાદા ભણવા જાય. કેવું લાગે સાહેબ? પાકા ઘડે કોઈ દી કાંઠા ચડે નહીં. એટલે એક ગુજરાતીમાં કવિતા આવતી 7મા ધોરણમાં, વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાથી શું, સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું, ગજબ હાથે ગુજારી પછી કાશી ગયાથી શું, મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું, મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. ઋષભદેવજી મહારાજે નિવૃત્તિનો માર્ગ બતાવવાની વાત કરી છે. આવરદા થાય એટલે ક્યારેક ક્યારેક સમયાંતરે આપણે આપણું જીવન ત્યાગમાં છોડી દેવું, ત્યાગ કરવો. વળી આગળ ઋષભદેવજી મહારાજના લગ્ન થયાના 100 દીકરાઓ થયા. એમાંથી 81 દીકરાઓ પુત્ર કર્મકાંડી બ્રાહ્મણ બન્યા. 9 દીકરાઓએ યોગનો માર્ગ લીધો. ત્યાર પછીના 9 દીકરા હતા એણે પોતાના રાજ્ય અધિકારને પામ્યા. અને સૌથી મોટો દીકરો જે ભરત છે એ ચક્રવર્તી રાજા બન્યો. અને ચક્રવર્તી રાજા બન્યા પછી એમણે પોતાના દીકરાઓને પણ સમયાંતરે પોતાની રાજગાદી સોંપી દઈ અને ગંડકી નદીના કિનારે પુલહાશ્રમની અંદર તેઓ ભગવાનના યજન માટે ગયા. પણ એ સમયે એકમાત્ર આ ભરતની કથા મને તમને એક માત્ર સંદેશો આપે છે કે જિંદગીમાં કોઈ દિવસ કોઈ નામ ચેન્જ ન થઈ જાય ને, ધ્યાન રાખજો, નકર એક વખત નામ બદલાઈ જશે, 2-3 ભવ સુધી આવવું પડશે. ભરતજી મહારાજને હરી 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 નામ લેવાનો એકમાત્ર સંકલ્પ, એકમાત્ર એનો ક્રિયા હતો. આખો દિવસ હરી હરી કર્યા કરે. પણ એમાં બન્યું એવું કે ગંડકી નદીમાં એક હરણનું બચ્ચું તણાતું હતું. એને લઈ આવ્યા કિનારે, એને આશ્રમમાં રાખ્યું અને ધીમે ધીમે એની સાર સંભાળ કરવા માંડ્યા ને તો હરી હરી કરતા કરતા હરીણ માંડ્યું થવા. અને હરીણ થવા લાગ્યું ને એમાં બરાબર બન્યું એવું કે હરીણમાં મારા અંતકાળ નજીક આવ્યો. અને અંતકાળે જ્યારે હરીણ કરતા કરતા મૃત્યુ પામ્યા તો ભરતજી મહારાજ બીજા જન્મની અંદર હરણ બન્યા છે. કાલંજર પર્વતમાં હરણ તરીકેનો જન્મ મળ્યો. કારણ અંતે યામતી સા ગતિ, અંત સમયે જેવી તમારો વિચાર હશે ને એવો તમારો મોક્ષ થશે, એવી તમારી ગતિ થશે. માટે અંત સમયે ભગવાનનું ભજન કરજો, ભગવાનની ભક્તિ કરજો સાહેબ. ભક્તિ કરતા કરતા તમારો પ્રાણ તો નીકળે. એટલા માટે એક કવિએ બહુ સુંદર લખ્યું, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ. સૌને મારી એક પ્રાર્થના છે, જો આપ કથા કીર્તનની બુક લ્યો ને તો કાલથી પાછા સવારે સાથે ભેગી લેતા આવજો. કારણ કે અહીંયાથી જેટલા હું પદ ગવરાવીશ ને એ બધા પદ મેં આ કથા કીર્તનની બુકમાં આપ્યા છે. માટે આપ સૌ લોકો આ કથા કીર્તનની બુક લઈને આવજો, એટલે તમને રાગે ગોતવા નહીં પડે અને હારે ગાવાની મજા આવશે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ.
સમયે તારું ધ્યાન પ્રભુ એવું માંગુ તારું મુખડું મનોહર જો યા કરું રાત દાડે ભજન તારું કર્યા કરું રહે જન્મો જન્મ તારો સાથ પ્રભુજી એવું માંગુ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરજો કે હે ઈશ્વર મારો અંત સમય હોય ત્યારે પણ મારે તમારી ભક્તિ થાય, મને તમારા ગુણાનુવાદ ગાવાનો અવસર મળે. તારું મુખડું મનોહર જોયા કરું. ભગવાનનો ચહેરો જોવાની ઈચ્છા થાય છે, કારણ કેટલો લાવણ્ય સભર છે ચહેરો. ઈશ્વરના મુખને જોઈ અને આપણને આનંદ મળે છે. ભગવાનનો ચહેરો જોઈએ એટલે આપણા હૃદયની પ્રસન્નતા વ્યક્ત થાય, કારણ કે ભગવાનનું રૂપ એવું છે. ભગવાનનું રૂપ તો શું સાહેબ, એક સૂફી સંત લખે છે, બહુ સરસ મજાની ગઝલ લખી છે. रूप तेरा कलियों को भी शर्माए, कैसे कोई अपने दिल को बचाए, पास है तू फिर भी जलूं, पास है तू फिर भी जलूं, कौन मुझे समझाए, सावन बीता जाए, प्यार भरे दोष शर्मीले. ભગવાનની એવી આંખો છે સાહેબ, ભગવાનનું એવું રૂપ છે, એ આંખોને જોઈ, એ રૂપને જોઈ અને આપણું મન એમાં લાગી જાય સાહેબ. એટલે કવિ કહ્યું, તારું મુખડું મનોહર જોયા કરું. ઈશ્વરની મૂર્તિને જોવાની ઈચ્છા થાય સાહેબ. ભગવાનને કહે છો કે ભગવાન મારી જીવનનો અંત સમય પણ તમારી સ્તુતિથી થાય, તમારી ઝાંખીથી થાય. બીજા જન્મની અંદર કાલંજર પર્વતમાં હરણ બન્યા, એ જન્મમાં ભગવાનની ભક્તિ કરી અને એ જન્મમાં હરણનો દેહ છૂટ્યો. પછીના જન્મની અંદર એક બ્રાહ્મણ પરિવારની અંદર એક દીકરા સ્વરૂપે પ્રગટ થયા છે. પણ ત્યાં આગળ ગયા જન્મનું જ્ઞાન છે એટલે આ જન્મની અંદર એને બોલવાનું બંધ રાખ્યું. બોલવું તો પાપ થાય ને, કારણ કે બોલવામાં પાપ છે. ક્યારેક ક્યારેક ન બોલવાની વસ્તુ બોલાઈ જાય ને તોય પાપ લાગે.
એટલે તો કહે છે બને ત્યાં સુધી તમે ઓછું બોલો. પણ આ દુનિયામાં સાહેબ ઓછું બોલવું ને બહુ મુશ્કેલ છે. મૌન રહેવું સહેલું છે, ઓછું બોલવું બહુ મુશ્કેલ છે. અમુકને મારી જેમ જીભ આપી હાથ એક ની બોલ 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 કર્યા જ કરે. ક્યારેક ક્યારેક મળવા આવે ને તો એ થાકે નહીં. મને એમ થાય કે આ બંધ થાય તો સારું. હવે કોક કોક જણા ઉતારે આવે ને પછી ચાલુ પડી જાય. પછી એને કેવું પડે હવે તમે મને તો બોલવા દો. મૌન રહેવું આ દુનિયામાં સહેલું છે સાહેબ, ઓછું બોલવું બહુ અઘરું છે. આ સૂત્ર મેં આમ હું દ્વારકા ભણતો ને ત્યારે મારી પાઠશાળાની સામે એક એકેડેમી એક હાઈસ્કૂલ છે. એ હાઈસ્કૂલના એક દિવાલ ઉપર લખ્યું હતું મૌન રહેવું સહેલું છે પણ ઓછું બોલવું અઘરું છે. ત્યારનું મારા મગજમાં આ ઘૂસી ગયું છે, મારા માનસપટમાં ચિતરાઈ ગયું. દ્વારકાની મજા જ અલગ છે જીતુભાઈ. હે ને ન્યાની એ ભગવાનની આરતી ને 52 ગણની ધજા એ ગોમતી ને કેટલા લોકોને દ્વારકા આવું જરા હાથ ચોકરો. અહીંયા 29 તારીખે કથા પૂરી થશે ને એટલે 30 તારીખે દ્વારકા ચાલુ થાય છે. જેને આવવું હોય ને છૂટ છે, આવવા જવાનું અને ત્યાં રહેવાની વ્યવસ્થા તમારી હાથે કરવાની. જમવાની વ્યવસ્થા અમે કરીશું. રાતની કથા રાખીએ મને. હા, રાતે 8:30 થી 12:30 એક ટાઈમની કથા. દિવસે દરરોજ એને ઠાકોરજીના દર્શન કરવાના. એક ટાઈમની કથા. ભગત તારે સારું છે, એક ટાઈમની કથા. જો કે હવે બધી કથા એક ટાઈમની છે, ઉપાધિ ન કરતા. આવનારા સમયની બધી કથાઓ એક ટાઈમ. એક ટાઈમની કથામાં આમ થોડુંક આરામ મળે, આનંદ મળે સાહેબ. કથા કહેવાનો પણ એક વખત આવું ને એક જ વખત જવું. ઓલું તો વળી પાછું 12 વાગે જવું ને 2:30 વાગે પાછું આવું. ઘેરે પૂજ્યા ન પૂજ્યા ને ગળું રાળ લઈ જાય. હવે 8 કલાકનું સત્ર થાય જીતુભાઈ મારે. 4 કલાક સવારે ને 4 કલાક સાંજે. 8 કલાકનું સત્ર થતું મારે. અને એમાં થાકી જતો હાવ. અહીંયા પેલા દિવસે આવ્યો ને તો મારો અવાજ હાવ બેસી જ જતો. પણ તો એક દિવસ અહીંયા આરામ મળ્યો અને એ થોડીક મેડિસિન મળી ગઈ એટલે ફરી પાછું આવ્યું. એમાં અમારે સાઉન્ડ પંકજભાઈનું મળી ગયું સરસ મજાનું, એટલે એમાં કઈ ઘટે નહીં. બીજા જન્મની અંદર એ બ્રાહ્મણ પરિવારમાં જન્મ પામ્યા અને એ જન્મની અંદર એમણે ઓછું બોલવાનું, બને ત્યાં સુધી મૌન રહેવાનો નિર્ધાર રાખ્યો. મા બાપ ગુજરી ગયા, સાવકા ભાઈની હારે રહેવાનો સમય આવ્યો. સાવકો ભાઈ પણ જરા થોડું એને હેરાન કરે એટલે કહે છે કે તારે ભણવું ન હોય તો ખેતરે જા, વાડીએ જઈને ધ્યાન રાખો. વાડીએ જઈને ધ્યાન રાખે તો જ્યાં એટલો બધો મબલક પાક ઉભો હતો ને એમાં ચકલાઓ ચણતા હતા. આ જોઈને ભરજી મહારાજ અતિશય આનંદ પામ્યા. મોઢામાંથી શબ્દો નીકળી પડ્યા કે રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભર ભર પેટ. તમે તમારે પેટ ભરીને ખાઓ. આ તો મારા રામનું ખેતર છે અને રામની ચકલીઓ છો, તમે શું કામ એને મૂંઝાવો છો? પેટ ભરીને ખાઓ. જેનું ખાતા હતા ને એને પેટમાં ન બળ્યું, બાજુવાળાને પેટમાં બળ્યું. એને એના ભાઈને જઈને ફરિયાદ કરી, એટલે એના ભાઈને ફરિયાદ કરી એટલે એના ભાઈએ ભરતજી મહારાજને ઘરેથી કાઢી મૂક્યા છે. જંગલમાં આવ્યા તો જંગલની અંદર જંગલનો રાજા એક ભીલોનો રાજા છે. એની ઘરે દીકરાની પ્રાપ્તિ માટે એક માણસની બલિ ચડાવવાની હતી. એટલે બલિ ચડાવવા માટે એક માણસને રાખ્યો હતો, પણ એ ભાગી ગયો. એટલે એને પકડવા માટે જ્યારે સિપાહીઓ જાય છે તો ભાગી ગયેલો માણસ ન મળ્યો, પણ ભરતજી મહારાજ મળ્યા, એને પકડીને લઈ ગયા. એને ગળામાં હાર પહેરાવ્યો, સ્નાન કરાવ્યું, તિલક કરાવ્યું અને જે જગ્યાએ બલિ ચડાવવાની હતી ત્યાં ઉભા રાખ્યા છે. હજી મારે આપણે આ સમય મારે આપણે 21મી સદીમાં આપણે જીવન જીવીએ છીએ, ટેકનોલોજીના યુગમાં જીવન જીવીએ છીએ. આપ સૌને મારી પ્રાર્થના છે આપણા જીવનમાંથી શ્રદ્ધા વહી ન જાય એના માટે જિંદગીમાં કોઈ દિવસ અંધશ્રદ્ધાને સ્થાન ન આપતા. જીવનમાંથી શ્રદ્ધા ન વહી જવી જોઈએ. શ્રદ્ધા અડગ રાખજો. અંધશ્રદ્ધાને ક્યારેય તમારા જીવનમાં સ્થાન ન આપશો. એક સમય એવો હતો કે બલિ ચડાવાતી હતી, હવે બલિ ન ચડાવાતી, હજી ચડાવાય છે. મેં ગઈકાલે કીધું ભગવાન ભાવનો ભૂખો છે. તમે કેટલું જમાડો છો ને એને કોઈ મતલબ નથી. એને મતલબ છે માત્ર ને માત્ર તમારા ભાવ સાથે.
આ બાજુ આ પરંગણામાં હજી આ ક્રિયા ચાલુ હશે નહીં હોય મને ખબર નથી, પણ જ્યારે જ્યારે યજ્ઞ હોય ને ત્યારે ત્યારે ઓલું કોળું કાપવામાં આવે. અહીંયા તમારે કોળું કાપવામાં આવે છે આ બાજુ? હા કે ના? હા, તો મારે તમને કેવું છે, આ કોળું શું કામ કાપવામાં આવે છે? કેટલાને ખબર છે? એને પાયસ બલિ કીધું છે. એ જ કહેવાય ને, પાયસ કહેવાય ને બલિદાન, પણ એમ પાયસ જ નહીં. એ ભટજી શું કહેવાય ને? કુષ્માંડ બલિ. હા, કુષ્માંડ બલિ. પાયસ તો એની કલી ખીર ને બધું, ભાત ને ચરું, કુષ્માંડ બલિ આપ્યો છે. પણ એ કુષ્માંડ બલિ જ્યારે તમે આપો છો ત્યારે તમે જોયું છે ભાવ? તમે જોયું કે એને કાપતા હોય ત્યારે તમે જોયું છે? કેટલા જોઈએ એ બલિ કાપતા હોય ત્યારે જોયું છે? એ કોળું કાપવા વાળા કોળું કાપવા સમય શું કરે? એક પાટલા ઉપર કોળું મૂકે, એની ઉપર સિંદૂર પધરાવે, એની ઉપર કંકુ નાખે અને સામે તલવાર લઈ અને એક ભાઈ બેસી જાય ગોઠણિયા વાળી અને એવો ઘા કરે આમ જાણે કોઈ બકરાનું મસ્તક ઉતારતો હોય. યાદ રાખજો, તમે માત્ર અહીંયા કુષ્માંડ બલિ રાખ્યો છે, માત્ર ને માત્ર તમે કોળું લઈ આવ્યા છો, પણ તમારો ભાવ તો હજી બલિનો જ છે. એટલે તમે આ બંધ કરી દો. હવે મારે તો યજ્ઞ થાય ને, હું યજ્ઞનું મુહૂર્ત આપું ને એટલે કોઈ દી એમાં કોળું આવે જ નહીં. હા, આ મારો પોતાનો આ પર્સનલ ભાવ છે સાહેબ, તમારે બધાને સ્વીકાર લેવો જરૂરી નથી. આ મારો પોતાનો પર્સનલ અનુભવ છે. મને પોતાને ગમે છે આવું કે આવા ભાવથી શું કામ ભગવાનને અર્પણ કરવું. આપવું છે તો એને ખીર ખવડાવો, ભગવાનને લાપસી ખવડાવો, ભગવાનને રોટલી ખવડાવો. પણ જ્યારે ભરતજી મહારાજને તમે એને લઈ આવ્યા છે, જ્યાં ભરતજી મહારાજને મારવા જાય ત્યાર પહેલા મહાકાળી માતાજીની મૂર્તિ ફાટી અને એમાંથી મહાકાળી પ્રસન્ન થયા અને જે મારાઓ ભરતને મારવા ગયા હતા એ જ મારાઓને મહાકાળી માતાજીએ માર્યા છે. માં તો સૌનું રક્ષણ કરનારી છે. માતાજીએ ભરતજી મહારાજનું રક્ષણ કર્યું. ભરતજી મહારાજે મહાકાળી માના ચરણમાં વંદન કર્યા છે, પ્રાર્થના કરી છે, માં આજ જો મને આ લોકો લઈ આવ્યા ન હોત તો મને તમારા દર્શન ન થયા હોત. અને આ દુનિયામાં માં પણ સૌ કોઈનું રક્ષણ કરે છે, એટલે તો ગાવું ગમે છે. તું કાળીને કલ્યાણી રે માં, જ્યાં જો ત્યાં જોગ માયા. તું કાળીને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. એ તને ચારેય યુગમાં વખાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. એ તને ચારેય યુગમાં વખાણી મોરી કાળીને કલ્યાણી મોરી માં, જ્યાં જો ત્યાં જોગ માયા. મહાકાળી માતાના દર્શન કરી ભરતજી મહારાજ નીકળે છે તો માર્ગની અંદર ફરી પાછા જંગલમાં જ્યાં ડોલતા ડોલતા જાય છે તો રાજા રહુગણના સિપાહીઓ એને પકડીને લઈ જાય છે. રાજા રહુગણના સિપાહીઓ પકડીને લઈ ગયા અને કહે છે કે ચાલો ભાઈ આ પાલખીને ઉપાડો.
પાલખીને ઉપાડવાની વાત કરે, પાલખી ઉપાડે છે, ચાલ્યા જાય છે અને બરાબર માર્ગની અંદર કીડા મકોડા દેખાયા એટલે ભરતજી મહારાજે કુદાકો લગાવ્યો, એટલે કુદાકો લગાવવાને લઈ અને રાજા રહુગણના માથામાં દંડ વાગ્યો, એટલે રાજા રહુગણ પાલખી ઊભી રખાવી અને ભરતજી મહારાજને મારે છે. ભરતજી હસે છે. રાજા રહુગણે પ્રશ્ન કર્યો, એલા તને વાગતું નથી? મર્યા જેવો છો, આ તું હસે છે તો? અને ત્યારે ભરતજી મહારાજ બોલ્યા છે કે ભાઈ તમે કોને મારો છો? મને? નૈનમ છેદંતી શસ્ત્રાણી, મને શસ્ત્ર છેદી ન શકે, અગ્નિ બાળી ન શકે, પાણી ભીંજવી ન શકે, વાયુ સૂકવી ન શકે. તમે મારો છો શરીરને, તો શરીરને મારો, એમાં મારે શું કામ દુખી થવાનું? આ વાત સાંભળી રાજા રહુગણ કહે, તમે કોણ છો? ભાઈ હું કોણ છું ને એની તો શોધ માટે નીકળી પડ્યો છું. તમે રાજા રહુગણ, તમે રાજા ભરતનું નામ સાંભળ્યું છે? ચક્રવર્તી રાજા ભરત? અરે હા, એના જ રાજ્યમાં રહી છે, એ મૃત્યુ પામ્યા છે. ભાઈ એ તમારા માટે મૃત્યુ પામ્યા છે, ઈનો ઈજ હું ભરત છું. પણ એક વખત હરિમાંથી હરિણ થઈ ગયું ને, આ 2 જન્મ બીજા લેવા પડ્યા. હરિમાંથી હરિણ થઈ ગયું, 2 જન્મ બીજા લેવા પડ્યા. માટે રાજા ભગવાનની ભક્તિ માટે જાવો ને તો આમ અહંકાર ન રાખો મનમાં. કારણ કે રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ માટે જતા હતા, અને સત્સંગમાં જાવ ને તો કોઈ દિવસ અભિમાન ન રાખશો સાહેબ. સત્સંગમાં જાઓ ત્યારે નિર્મળ બની જાજો. સત્સંગમાં રોજ જવા માટેના સંકલ્પ કરજો. આ કથા બેઠી છે આજ મોરબીમાં, તો રોજના માટે કથામાં આવવાના સંકલ્પ કરજો. કારણ કોણ જાણે કાલ સવારે શું થાય. એટલે આપણો પોષી સંપ્રદાયનું એક પદ કહે છે, આજનો લાવો લીજીએ ભાઈ, કાલનું કાચું હોય જો, સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ, સૌને જય શ્રી કૃષ્ણ છે. હરિ લીલાવો પ્રભુ લીલાવો, પ્રભુ ભજાના ભાવ જો ભાઈ, પ્રભુ ભજાના ભાવ જો, સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે. આજે તો હરિ ભજવાનો લાવો મળ્યો છે, તો હરિને ભજી લેજો બાપ, ઈશ્વરને ભજી લેજો, પરમાત્માના નામનો મહિમા ગાઈ લેજો, ઈશ્વરના નામનો મહિમા ગાઈ લેજો. રાજા રહુગણને પણ ખગોળ અને ભૂગોળનું જ્ઞાન આપી અને કહે છે કે રાજા ભક્તિમાં દંભ ન રાખો, ભક્તિમાં અભિમાન ન કરો, ભક્તિમાં લેશ માત્ર પણ તમે અભિમાન ન કરો. અને એટલા માટે સમઢિયાળામાં માં ગંગા સતી પાનબાઈને કહે છે ભક્તિમાં કોઈ દી અભિમાન ન કરવું. માં ગંગા સતી બોલ્યા છે, ભક્તિ રે કરવી એને રાખ થઈને રેવું રે, મેળવું અંતરનું અભિમાન રે. ભક્તિ રે કરવી રાંક થઈને રેવું ને, મેળવું અંતરનું અભિમાન રે. સદગુરુ ચરણમાં શિષ્ય રે નમાવીને, સદગુરુ ચરણમાં શિષ્ય રે નમાવીને, થઈને રેવું ને, મેળવું અંતરનું
નિર્મળ થઈને રહેવું સાહેબ. ભક્તિમાં ક્યારે દંભ ન ચાલે. રાજા રહુગણને જ્ઞાનનો ઉપદેશ આપ્યો અને એ પંચમ સ્કંદની કથા વિરામ કરી ષષ્ઠમ સ્કંદમાં પ્રવેશ કરાવ્યો અને ભગવાન બાદરાયણ મહર્ષિ વેદવ્યાસ બોલ્યા છે. અજાત પક્ષા ઇવ માતરં ખગા સ્તન્યમ યથાવત સતરામ ક્ષુધાર્તા પ્રિયં પ્રિયેવ વ્યુષિતં વીર્ષ્ણા મનોરવિંદા ક્ષદિદૃક્ષતે ત્વાં મનોરવિંદા ક્ષદિદૃક્ષતે ત્વાં. છઠ્ઠો સ્કંદ એટલે નામનો મહિમા છે. છઠ્ઠા સ્કંદમાં એક અજામિલની કથા છે અને એ અજામિલ બ્રાહ્મણ હતો. અજામિલ બ્રાહ્મણ હતો જ્ઞાતિએ. અજામિલનું એક જ કામ કે ધર્મમાં કોઈ દી હામું જોવું નહીં, સંતોનો કોઈ દી સંગ કરવો નહીં, મંદિરમાં કોઈ દી જાવું નહીં. આવો અજામિલ બ્રાહ્મણ હતો. છતાં પણ એને ભગવાનને ન ભજ્યા. એને ભગવાનને એને ભગવા કપડાને 12મો સંદર્ભો કૂતરા બિલાડા જેવું, અને તમારી ભાષામાં કહું તો છત્રીનો આંકડો. નથી કહેતા ભાઈ એની હારે રહેવા દેજો, મારે એની હારે છત્રીનો આંકડો. છત્રીનો આંકડાનો સરવાળો કરી 9 થાય ને પૂર્ણાંક છે, એમાં જોડ જામશે. એમ લાગે ને કે આ માણસ હારે આપણને નથી જામતું, એની હારે જ જમાડો, એની હારે જ જમાડો. સામ દામ દંડ ભેદ એને મેળવે પાર કરો. એમ ઈ આપણાથી 10 ગાવ આઘું હાલે ને તો આપણે એનાથી 20 ગાવ અંદર હાલે. એને મેળવે પાર કરો. દુનિયામાં મેળવે પાર કરો સાહેબ. અને જ્યારે તમે ઈ તમારાથી દૂર જાય અને તમે એને મેળવી લેશો ને, અને પછી જે આનંદ હશે ને એ આનંદ તમે વર્ણવી નહીં શકો. એની માત્ર અનુભૂતિ હોય. તમે પેલા મેળામાં ગયા કોઈ દિવસ? કેટલા લોકો મેળામાં ગયા? જરા હાથ તો કરો. હાલો મારે કથા નથી કરવી. હાલો હાલો ભાઈ દફતર પાર્ટી કરો પેક. મેળામાં જઈને પછી તમને ખબર એક ઉપર બીજો ગ્લાસ, બીજા ઉપર ત્રીજો, એમ કરતા કરતા ગ્લાસ રાખ્યા આખા, અને આપણે એને બોલથી પાડવાના હોય. આપણે શું કરીએ? બોલથી પાડવા જઈને એક બોલ આમ જરાક આઘો જાય ને એટલે આપણે નારાજ થઈ જાય. બીજો બોલ જરાક એની વધારે નજીક આવે. એમ કરતા કરતા એમાં જો આપણો એકદમ નિશાના ઉપર ઘા લાગી જાય અને બરાબર જો છઠ્ઠા સાતમા બોલથી ઈ ગ્લાસ પડી જાય ને એટલે કેટલો આનંદ વ્યક્ત થાય સાહેબ. હે કેટલો આનંદ થાય બટુકભાઈ. એની મસ્તી અલગ હોય સાહેબ. એમ ઈશ્વર તમારાથી ગમે તેટલો દૂર રહ્યો પણ તમે એને જેમ જેમ નજીક લાવવાના પ્રયત્નો કરશો ને એમ તમારી કસોટી થશે આમાં.
એમ તમારાથી વધારે દૂર થશે. પણ જ્યારે તમે એક સમયના માટે, એક વખતના માટે પણ ઈશ્વર તમારી નજીક આવી જશે ને, પછી તમને જે એનો આનંદ હશે સાહેબ, એ તમે અનુભવી શકશો, પણ એને બોલી નહીં શકો તમે ક્યારેય. પરમાત્માની અનુભૂતિ હોય સાહેબ, પરમાત્માનું વર્ણન ન હોય. અને અમારે પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામી કહે છે, ભગવાન છે ને એ જાણવા જેવો નથી, એ માણવા જેવો છે. સરદારથી નિત્યસ્વરૂપ સ્વામી છે, સ્વામિનારાયણ સંપ્રદાય, એમ કહે છે ભગવાન છે એ માણવા જેવો છે, એને જાણવા જેવો નથી. એને જાણાય નહીં, એને મણાય સાહેબ. આ દુનિયામાં સાહેબ ઈશ્વર એ પ્રેમનું પ્રતીક છે, ને પ્રેમ તો માણવા જેવો છે. પ્રેમને જાણીને શું થશે?